કે અરે યાર કેટલું બધું કરવાનું રહી ગયું. કેટલી રાજ કપૂરની ફિલ્મમાં એક ગીત મને એટલું બધું ગમે છે, બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા, યહી કિસ્સા પુરાના હૈ. ધોળા વાળ આવવા માંડે ત્યારે અમને સમજાય કે અરે યાર કેટલું બધું કરવાનું હતું, જિંદગી તો અધૂરી રહી ગઈ. એને બદલે જેની પાસે સમય છે એને સમયસર જાગવું જોઈએ અને સમયસર જિંદગીનો સાચો ઉપયોગ કરવો જોઈએ. તમારી પેઢી અદ્ભુત છે, પ્રામાણિક, સાચી, ચોખ્ખી. હું કેટલા બધા છોકરાઓને જોઉં છું કે રસ્તા પર કચરો ફેંકતા નથી એટલું નહીં, એમના મા બાપને પણ ગાડીમાં રોકે છે. હમણાં થોડા વખત પહેલા જ અમારી આગળ જતી એક ગાડી ઊભી રહી ફડાક દઈને, પછી છોકરો ઉતર્યો, દોડતો આવી અને એને બોટલ ફેંકાયેલી લઈ લીધી અને ગાડીમાં બેસી ગયો. આઈ સો મચ અપ્રિશિએટ કે એની માં કે પેરેન્ટ્સ કોઈકે ફેંક્યું હશે તો એને ગાડી ઊભી રાખીને બોટલ પિક કરી. આ પણ થઈ શકે છે, આ પણ તમારી જ પેઢી કરે છે. હમણાં થોડા વખત પહેલા હું એક જગ્યાએ આઈસ્ક્રીમની ક્યુમાં ઊભેલી અને એક છોકરો આવ્યો દોડતો અને આગળ ઊભો રહી ગયો. બાકીના 4 જણા ત્યાં ઊભેલા અને એ છોકરાને મેં કહું, મેં કીધું પ્લીઝ કમ ઇન ક્યુ. એટલે પાછળ ફરીને મને કહે છે માય ફાધર ઇઝ IAS. સો વોટ? એટલે મેં એને બાવડેથી પકડીને પાછળ ઊભો રાખ્યો. ત્યાં એના પિતાજી આવ્યા, મને ઓળખતા હતા એટલે એમણે અરે કાજલજી નમસ્કાર આમ તેમ. કે ક્યાં કર રહી હૈ? મેં કીધું મેં આપકે બેटे को क्यों में खड़ा होना सिखा रही हूँ. કશું પણ રેડી નથી મળતું, ક્યુમાં તો ઊભા જ રહેવું પડે છે. જગતની કોઈ ચીજ તમારે ઘેર આવીને કોઈ નહીં આપી જાય એ વાત કદાચ તમારા પેરેન્ટ સિવાય કોઈ કે તમને કહેવી પડશે. તમારા માતા પિતા તમને બધું આપે, 10 શર્ટ આપે ને પછી એમ કે અમારી પાસે તો 2 જ હતા. એ એમનો અભાવ છે, એમનો અફસોસ છે, એમની પીડા છે, એમને જે નથી મળ્યું એનું દુઃખ છે. સર હેનરી ફોર્ડ મોટર્સના માલિક, નામ સાંભળ્યું છે બધા? એ નીચે ઇકોનોમી રૂમમાં રહે ને એનો દીકરો ઉપર સ્વીટ રૂમમાં રહે, એક જ હોટેલમાં. એટલે મેનેજરે એને પૂછ્યું કે ભાઈ તમે તો અહીંયા ઇકોનોમી રૂમમાં રહો છો ને તમારો છોકરો ઉપર સ્વીટમાં રહે છે, મજા કરે તો તમે કેમ ઇકોનોમી રૂમમાં રહો છો? આ માલિક તો તમે છો. એટલે હેનરી ફોર્ડે કહ્યું કે દોસ્ત એવું છે, એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. એને પોસાશે, મને નહીં પોસાય. હમણાં રણબીર સિંહનો એટલો બ્યુટીફુલ ઇન્ટરવ્યૂ હતો, મને નથી ખબર કેટલા લોકોએ જોયો છે, બેફિકરેની પહેલા. અને ત્યારે ક્રૂ સ્ટોરીમાં એણે બહુ સરસ વાત કહી. એને કોઈકે પૂછ્યું કે ભાઈ તારું ને દીપિકાનો અફેર ચાલતો તો પતી ગયો તો શું થયું? એટલે એણે કહ્યું કે જે દરેક કપલમાં થાય છે અમારે પણ થયું. કેમ અમે નોર્મલ નથી? એટલે જે ઇન્ટરવ્યુઅર હતો એણે એવું પૂછ્યું કે પણ એમ કે છતાંય તમારો અફેર બહુ ચગેલો હતો, બહુ લોકો એ વિશે વાતો કરતા હતા. અને ત્યારે રણબીર સિંહે બહુ સરસ વાત કહી કે પડોશી હોય ને એમાં 5 જણને રસ હોય અને સ્ટાર હોય ને એમાં 5 કરોડને રસ હોય, બાકી જિંદગી તો એની એ જ છે. આપણે બધા એ આપણા ફોકસમાં છે, એ આપણી નજરમાં છે, એ એના વિશે છપાય છે, એના વિશે છપાય છે માટે છાપા વેચાય છે, એના વિશે ઇન્ટરવ્યૂ આવે છે અથવા એના વિશે ન્યૂઝ આવે છે માટે ચેનલો ચાલે છે. ઇવેન્ચ્યુઅલી સવાલ તો એ છે કે તમારા પડોશમાં કોકનો અફેર તૂટે, નથી મળતો હવે પેલીને, આ રસ તો ત્યાં પણ છે. શું થયું? પતી ગયું? બ્રેકઅપ? આ બધા શબ્દો પણ મને બહુ ગમે છે. બ્રેકઅપ, ડમ્પ કર્યો, મૂવ ઓન, ઇન્ટરેસ્ટિંગ શબ્દો છે બધા. એને ડમ્પ કરી દીધો. અરે માણસ જેવા માણસને ડમ્પ કરાય? થઈ શકે? કચરા પેટીમાં ફેંકી દીધો એવો અર્થ ગુજરાતી ભાષામાં થાય ડમ્પ કર્યો એટલે. ડિક્શનરીમાં લખ્યું છે કે ડમ્પ કરવું એટલે કચરા પેટીમાં ફેંકી દેવું. સવાલ એ છે કે તમારા પેરેન્ટ્સ હોય, હું હોઉં, પ્રિન્સિપલ હોય, શિક્ષકો હોય, અમે બધા એક એવા રસ્તેથી આવ્યા છીએ જેનું GPS તમારી પાસે છે. તમને ખબર છે ક્યાં જવાનું છે, તમને એ પણ ખબર છે કે કયા રસ્તે જવાનું છે, પણ અમને એ ખબર છે કે ડાયવર્ઝન ક્યાં આવશે અને ખાડા ક્યાં આવશે, કારણ કે અમે ત્યાં થઈને આવ્યા છે. તમારા જીપીએસમાં એ વિગતો નથી, તમારા જીપીએસમાં એ ડિટેલ્સ નથી કે ક્યાં સમસ્યા આવશે. અને જ્યારે પણ સમસ્યા આવે, ટ્રસ્ટ યોર પેરેન્ટ્સ, ટ્રસ્ટ યોર ટીચર્સ. એ લોકો તમારું ખરાબ નહીં જ કરે. મિત્રો તમારી ઉંમરના છે, એમની પાસે એટલો જ અનુભવ છે જેટલો તમારી પાસે છે.
બહુ સારા મિત્રો છે, બહુ બેસ્ટ ફ્રેન્ડ્સ છે, બહુ નજીક છે, આપણા માટે જીવ આપી દેવા છે, પણ એની સમજ તમારા જેટલી જ છે, એનો અનુભવ તમારા જેટલો જ છે. સો પ્લીઝ ટ્રસ્ટ સમબડી હુ હેઝ સીન મોર લાઈફ. કન્ફાઇડ ઇન સમબડી કે જેણે વધુ જિંદગી જોઈ છે, જેની પાસે વધુ અનુભવ છે, જેને વધારે સમજ છે. મારી એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. મને ઈચ્છા છે કે તમે મારી સાથે વાત કરો. હવે ખખડાયા છે એટલે હસતાય નથી અડધા તો. હું ગભરાઈ ગઈ છું કે વધારે પડતું થઈ ગયું શું એમ. સો આઈ વોઝ 17.5, 17.5 વર્ષની હતી હું. મારી કોલેજની બહાર એક છોકરો ઊભો રહેતો હતો મોટરસાયકલ લઈને. સાંભળું છું? આમાં તો રસ હોય જ ને. એની પાસે એ જમાનામાં રોયલ એનફિલ્ડ, વેરી ગુડ લુકિંગ, કોલેજની બહાર બસ સ્ટેન્ડ પર ઊભો રહે. હું તો મારી નોકરીમાં બિઝી, મને એવો સમય પણ ન મળે કે હું એવું સમજી શકું કે મારે માટે ઊભો રહે છે. પછી એક દિવસ મારી બસ જતી રહી સંદેશ જવાની, એટલે એણે કહું છોડી દઉં. એઝ યુઝ્યુઅલ બધું ડીટો ડીટો ડીટો, જેમ દરેક પરિકથામાં થાય છે એવું જ. એ મૂકવા આવ્યો સંદેશ સુધી, દોસ્તી થઈ, મિત્રતા થઈ, ખૂબ સારી મિત્રતા થઈ. એણે કહ્યું આઈ લવ યુ. એ પછીના થોડા મહિના અમે મળતા રહ્યા. અને પછી એક દિવસ એણે કહ્યું કે ભાઈ મારા પરિવારમાંથી તો લગ્ન નહીં કરવા દે. મારી આખી કોલેજ જાણે, મારા બધા મિત્રો જાણે, મારા પેરેન્ટ્સને પણ એને મળાવેલો મેં. અમારા ઘરમાં કોઈથી કશું છુપાવવાનું હતું જ નહીં. એટલે સવાલ એ નહોતો કે એણે મને ના પાડી, સવાલ એ હતો કે હવે આ બધાને હું શું જવાબ આપીશ. મારા ઈગોનો પ્રોબ્લેમ હતો, મારા ઇમોશનનો પ્રોબ્લેમ નહોતો. એ હવે સમજાય છે, ત્યારે નહોતું સમજાયું. મને એ સમયે ઊંઘનો પ્રોબ્લેમ હતો. ડૉક્ટર ઇકબાલ હકીમ નામના એક ડૉક્ટર પાસે હું જતી હતી. એમણે મને 10 ઊંઘની ગોળીઓ લખી આપેલી. મેં 6 દુકાનેથી 10 ગોળીઓ લીધી, એટલે મારી પાસે 60 ગોળીઓ થઈ. એ બધી ખાઈ અને ઊંઘી ગઈ, થિંકિંગ કે હવે સવાર નહીં પડે. પણ એવું થતું નથી. આપણે જે વિચારીએ છીએ એવું થતું હોત તો આ જગત કંઈક જુદું જ હોત. સવારે દૂધવાળો આવ્યો, 1 બેલ, 2 બેલ, 3 બેલ, 4 બેલ. મેં બારણું ન ખોલ્યું. મારા પેરેન્ટ્સ દિલ્હી હતા. પડોશીને કહ્યું કે બહેનું બેબી ઉઠતી નથી, તો શું કરું, દૂધ તમારે ત્યાં મૂકી જાઉં? પડોશીએ બેલ માર્યો, 1 વાર, 2 વાર, 3 વાર. એન્ડ ધે રિયલાઇઝ્ડ કે આ તો અંદરથી બારણું બંધ છે ને ખોલતી નથી. એટલે બારણું તોડવામાં આવ્યું. મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. 3 દિવસ હું બેભાન રહી, સ્ટમક વોશ કર્યું, દવા આપી, ટ્રીટમેન્ટ કરી, ઊભી થઈ. ત્યારે જો ગુજરી ગઈ હોત ને સપોઝ, તો એક નાનકડી મરણ નોંધ છપાઈ હોત કે જાણીતા પત્રકાર દિગંત ઓઝાની દીકરી ઊંઘના ઓવરડોઝને લીધે ગુજરી ગઈ. ઈશ્વર એના આત્માને શાંતિ આપે, પરિવારને પડેલી ખોટ સહન કરવાની તાકાત આપે. બધી આમાં આવું જ લખ્યું હોય છે ને. લગ્ન વિષયક જાહેરાત અને મૃત્યુની જાહેરાત લગભગ સેમ જ હોય છે બધી. લગ્નમાં લખ્યું હોય ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી ભણેલી. છોકરામાં લખ્યું હોય સારું કમાતો સંસ્કારી પરિવારનો સમજદાર. ક્યાં એવું લખ્યું છે કે સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, હસી શકવો જોઈએ? ક્યાં એવું લખ્યું છે કે દિલનો ઉદાર હોવો જોઈએ? ક્યાં એવું લખ્યું છે કે એક મિત્રની જેમ સાથે જીવી શકે એવો હોવો જોઈએ? સપ્તપદીના 7 વચન એમ કે છે કે 7મા પગલે આપણે મિત્ર થઈ જઈએ, દોસ્ત થઈ જઈએ. પણ કેટલા પતિ પત્ની દોસ્ત હોય છે? હમણાં હું લંડનથી આવતી હતી અને 8 કલાકની 8.5 કલાકની ફ્લાઇટ પ્લસ 2 કલાક વહેલા આવવાનું, બહાર નીકળવાનું, લગેજ લેવાનું, એટલે ટોટલ 12 કલાક જેવા સમય દરમિયાન એક પતિ પત્ની એમનું 1.5 મહિનાનું બાળક લઈને ટ્રાવેલ કરતા હતા. અને મેં એવું જોયું કે એ માણસ, એ પુરુષ, એ પિતા પોતાના બાળકને લઈને 3 કલાક એની પત્ની ઊંઘી ગયેલી તો એ વિસ્તારમાં પણ ન ગયો. ફર્યા કરે ફ્લાઇટમાં આમથી આમ, આમથી આમ. કેમ? તો કે પત્ની 3 કલાક ઊંઘી શકે. ત્યારે એક વિચાર આવે કે આ તમારી પેઢી પાસે જ છે.
અમારે ત્યાં તો મમ્મી જ ઉચકતી હતી, પપ્પા પાછળ આવે હાથ હલાવતા. અને આ સત્ય છે. ફોટા પણ તમે એ સમયના જોશો ને તો મમ્મીએ ઉપાડ્યું હોય બચ્ચું અને પપ્પા બાજુમાં ઉભા હોય અદબ વાળીને. હવે સમય બદલાયો છે. 2.5 કિલોનું એક બંડલ એક પતિના હાથમાં મુકાય ને ત્યાંથી એ પિતા થઈ જાય છે. નાનકડું, આંખ ખોલીને જોઈએ ન શકતું હોય, આવડું હોય. તમે વિચારો તમારા પપ્પા તમારા મમ્મી વિશે, તો તમને સમજાય કે એમણે શું નથી કર્યું. ગાડીમાંથી પગ નીચે ના મૂકતો હોય ને એવો માણસ સાયકલ પકડીને પાછળ દોડે. જિંદગીમાં કોઈ દિવસ લાઈનમાં ઊભો ના રહેતો હોય એવો માણસ રેસ્ટોરન્ટમાં લાઈનમાં ઊભો ના રહે કે હું તો રવિવાર લાઈનમાં ઊભો રહીને ના ખાઉં, ઘેર જઈને ખીચડી ખાઈશ, એટલો જ એનો ઈગો હોય, એ માણસ એડમિશનની લાઈનમાં સવારે 6:30 વાગે આવીને ઊભો રહી જાય. કેમ? તો કે મારા સંતાનને સારી સ્કૂલમાં એડમિશન મળે. જે ભરાડી હોય, જેના વિશે લોકો ડરતા હોય, એવો માણસ એનું દોઢ 2 3 4 વર્ષનું છોકરું એને મુક્કો મારે તો પડી જાય. આ બહુ દુખે છે. કેમ? તો કે સંતાનનો કોન્ફિડન્સ વધે. એવી દીકરીઓ કે જેના વિશે બધા એમ કે રૂપાળી નથી, અરે યાર થોડો રંગ કાળો છે, થોડી આવી છે, થોડી જાડી છે, એના પપ્પા એવું કહે કે તું તો મારી પ્રિન્સેસ છે. કેમ? કારણ કે એને પ્રિન્સેસ લાગે છે. સવાલ એ છે કે ત્યારે આટલી મરણ નોંધ છપાઈ હોત અને લોકો મને ભૂલી ગયા હોત. મારા મા બાપ સિવાય ભાગ્યે જ કોઈ એ તારીખ પણ યાદ રાખતું હોત. બચી ગઈ તો આજે તમારી સામે ઊભી છું. સવાલ એ છે કે જિંદગીની નાની નાની હાર, નાની નાની નિષ્ફળતા, નાના નાના ડમ્પિંગ, નાના નાના આવા એવી ફિલિંગ થાય કે આનાથી આગળ કશું નથી, ત્યારે બધા દરવાજા ઠોકી જોવા. એકાદો અચૂક ખુલે. આપણે ભૂલ એટલી કરીએ છીએ કે બધા દરવાજા નથી ઠોકતા, 2-3 ઠોકીને માની લઈએ છીએ કે બાકીના બંધ જ છે. વેરી ગુડ. જેણે બગાસું ખાધું એની ઉંમર 3 વર્ષની છે, 2 વર્ષની. તમે નહીં ખાતા, એને અલાઉડ છે. હા, તો એક થાય એટલે બધા ખાય. મજા એ છે કે આજે જ્યારે આવી કોલેજીસ છે જે તમારા ભવિષ્યનો વિચાર કરે છે. પહેલા આવું કોઈ દિવસ નથી થયું. ટેલેન્ટ શો આખા વર્ષમાં એક વાર થાય અમારી કોલેજમાં, અને એમાં થોડા લોકો ગાય, થોડા લોકો વગાડે, થોડા લોકો નાચે, થોડા લોકો કૂદકા મારે, થોડા લોકો કંઈ બીજું કરે. હો હા કરીને અમે છૂટા પડી જઈએ. એ સિવાય કોઈ ફેસ્ટિવલ, કોઈ તમારા ભવિષ્યનો વિચાર થયો જ નથી. આ એવી કોલેજમાં તમે ભણો છો જેમાં કદાચ તમને કંટાળો પણ આવે તો તમારી અંદર કશું એવું ઉમેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે તમને કદાચ કામ લાગશે. આ વરસાદનું પાણી છે, અંદર જતું રહેશે. તમે ખાડા ખોદશો ને ત્યારે તમને ખબર પડશે કે ઓહો આટલું પાણી જમીનમાં છે. અને ખાડો ત્યારે જ ખોદવાનો વારો આવે જ્યારે પાણી ન હોય, સમસ્યા આવે. 10-10 ફૂટના 10 ખાડા ખોદશો ને તો પાણી નહીં મળે, પણ 100 ફૂટનો એક ખાડો ખોદશો ને તો અચૂક પાણી મળશે. ફોકસ, ફ્રેન્ડશિપ અને ફેરનેસ, આ 3 વસ્તુ હશે ને તો જિંદગીમાં ક્યાંય તકલીફ નહીં પડે. ફેર રહેજો, ફોકસ રાખજો, અને જાત સાથે, પેરેન્ટ્સ સાથે, તમારી સાથે કામ કરનારા લોકો સાથે ફ્રેન્ડ્સ રહેજો. ટ્રસ્ટ પીપલ. વર્લ્ડ ઇઝ નોટ ધેટ બેડ. થેન્ક યુ સો મચ. આઈ એમ સો હેપી કે કંટાળા સાથે પણ તમે મને આટલી સાંભળી. હું સમજુ જ છું કે તમે મજા કરવા આવ્યા હો અને કોઈ સલાહો આપે. તમે પાઉંભાજી ખાવા આવ્યા હો અને તમને કોઈ સાદી ખીચડી ખવડાવે, શું થાય? તમે નોનવેજની આશાએ આવ્યા હો અને તમને કોઈ રોટલી શાક ખવડાવે તો શું થાય? પણ હવે એવું થયું છે, આપણે થોડો સંવાદ કરીએ. હું ઈચ્છું કે તમે મારી સાથે વાત કરો. તમે મને કંઈ પણ પૂછી શકો છો. એનીથિંગ ધેટ યુ ફીલ લાઈક. ડોન્ટ હેઝિટેટ. યસ બેટા. શાંતિ દીકરા, એનો સવાલ નહીં સંભળાય. ના, મોટેથી બોલ, વાંધો નહીં. માઇક ક્યાં છે? હે? યા.
1 મિનિટ ઉભો રહે, માઇક આવે છે. આ તાળી શેના માટે પડી? એના સવાલ માટે, સર્વેશ્વરભાઈ માટે કે માઇક માટે? આ તો મને સમજાય ને એમ. હા મેડમ, જો સોશિયલ મીડિયાનો અત્યારે વધુ પડતો ઉપયોગ થાય, બરાબર? ચેટિંગમાં ને એમાં વધારે સમય આપે છોકરી ને છોકરા, બરાબર? તો જે રિયલ લાઈફમાં આવે તો કેમ નથી વિચારતા કે આ આપણી લાઈફમાં ઇફેક્ટ થાય છે એમ? કેમ નથી વિચારતા એ તો હું તમને પૂછું છું. હાલો હાલો, તમે મને કેમ પૂછો છો? મને ક્વેશ્ચન છે એટલે તમને પૂછું. કેમ નથી વિચારતા એ કહેવા માટે તો આખો સેમિનાર છે કે વિચારો. પણ સવાલ એ છે કે તમને લોકોને, આઈ વિલ ટેલ યુ, બધા તને જવાબ આપે છે સાથે. સવાલ એ છે કે તમને લોકોને સંઘર્ષ અથવા અભાવ અથવા તકલીફ એવો શબ્દ ખબર જ નથી. તમે જે માંગ્યું એ તમને મળ્યું. એટલે હવે શું કરવું એ સવાલ છે. ખૂબ ફ્રી ટાઈમ છે. માઇક એની પાસે રહેવા દો, એને વાત કરવી હોય ત્યાં સુધી, કારણ કે સમજ નથી પડતી. નીચે આવી જાઓ, કમ ડાઉન. મેડમ, અત્યારે સોશિયલ મીડિયા ઉપર લવ આવી ગયો, મને ખબર છે, એટલા માટે કહું તમને. એના લીધે છે ને આપણી રિયલ લાઈફ વિશે કેમ છોકરા છોકરી નથી વિચારતા, એ કહેવા માંગુ હું. હું એ જ કહું છું કે રિયલ લાઈફમાં આવતા જ નથી ને. મા બાપ બધું જ આપે છે. રિયલ લાઈફ સ્ટ્રગલ છે, રિયલ લાઈફ સવાલ છે, રિયલ લાઈફ સંઘર્ષ છે. પણ એ હમણાં તો ખબર જ નથી. હું હમણાં આવું છું એવું કહીને બહાર નીકળી જાય અને ઘરે આવીને જમવાનું તૈયાર હોય ત્યાં સુધી તો સમજ જ નહીં પડે. છોકરાઓ મા બાપને સમય નથી આપતા ને એને બદલે મોબાઈલને સમય આપે છે, બરાબર? તો એ કેમ નથી વિચારતા બધા આટલા રે 1200 સાચી વાત કહું છું એટલા માટે. છોકરી હોય તો 12 વાગ્યા લગી ચેટિંગમાં, બરાબર? મા બાપને કોઈ હેલ્પ નથી કરતા. આ છે, હું અનુભવ એટલે જ કહું તમને. આ બધું મેં શું કહ્યું અત્યાર સુધી? મેડમ, એમાં સમજાણું ને એટલે તમને પૂછ્યું મેં. હા, એટલે એ જ કહું છું કે હું આટલું બધું બોલીએ ના સમજાયું તો હવે શું સમજાશે દીકરા? અત્યાર સુધી હું જે કહેતી હતી, 1 મિનિટ, જો કાં તો આપણે સરસ રીતે સવાલ જવાબ કરીએ અને કાં તો બધા ઘેર જઈએ. ઘેર જઈએ, કાં તો આખી વાત, જો બહુ જ અવાજ થશે, બહુ તોફાનના મૂડમાં હો, હાલો હાલો, વાત નહીં થઈ શકે. વાત કરવા માટે થોડીક શાંતિ, પીસ જોઈશે. હું આજ અત્યાર સુધી કહું છું કે તમે એવું સમજવા જ તૈયાર નથી કે જિંદગી તમે જે જીવી રહ્યા છો તે નથી. જિંદગી અહીંથી બહાર નીકળીને જીવવી પડશે. આ જ છોકરાઓ જ્યારે અમેરિકા જાય છે ત્યારે ડીશ ધુએ, વેટર તરીકે કામ કરે, પણ ટકી જાય અમેરિકામાં. પણ અહીંયા જો મા બાપ એમ કે બેટા આજે કામવાળો નથી આવ્યો અને થોડીક હેલ્પ કરી દે તો તરત જ એમ કે ના ભાઈ આ બધું મારાથી ના થાય. કેમ? દરેક વસ્તુની કિંમત ન હોય, કેટલીક વસ્તુનું મૂલ્ય હોય એ શીખવવાનું અમે ભૂલી ગયા છીએ. સમવેર વી આર ઓલ્સો રોંગ. માય જનરેશન ઇઝ રોંગ, યોર પેરેન્ટ્સ આર રોંગ. કે જે લોકોએ એવું શીખવ્યું જ નહીં કે કેટલીક વસ્તુનું મૂલ્ય છે, માત્ર કિંમત નથી. પૈસા મળે તો જ કરવાનું, કે લાગણી હોય તો પણ કરવાનું, દયા આવે તો પણ કરવાનું, વહાલ આવે તો પણ કરવાનું. એ તમારે શીખવું પડશે. અને બીજી બહુ જ મહત્વની વાત કે માતા પિતા સાથે જે સંતાન વાત નથી કરતા અથવા સમય નથી આપતા, એમાં પણ ઘણા અંશે માતા પિતા જવાબદાર છે. માતા પિતાએ પણ વસ્તુઓ આપી છે, સમય નથી આપ્યો. વિશ્વાસ હોય ને એટલા માટે. સોરી, વિશ્વાસ, ટ્રસ્ટ. જવાબદારી બધા ખબર જ છે, રાઈટ? હા મેડમ, જો હજી એક ક્વેશ્ચન, છોકરી કે છોકરો? એક સેકન્ડ, તને જો જવાબ ખબર જ હોય બેટા તો હું શું આપું તને જવાબ? વિશ્વાસ છે બધા માટે.
તો તું જ આવી જા. નો થેન્ક યુ. વેલકમ. મેડમ હજી એક ક્વેશ્ચન, જો કોઈ પણ બોયઝ કે ગર્લ્સ હોય એ બીજાને લવ કરતા હોય બરાબર, પણ એ એવું તો નહીં, એ જેની સાથે લાઈફ કાઢવા માંગે બરાબર, એની હારે તો એ નહીં ઈચ્છે કે આ બીજાને લવ કરતા હોય, કેવું એવું કેમ? તમને સમજાયું શું કહું? તું બેસી જા હવે. સારો આઈડિયા એ છે કે હવે તું બેસી જા બેટા. ગુડ મોર્નિંગ મેડમ. માલિકી ભાવ એ માણસ માત્રનો પ્રશ્ન છે. પોઝેશન, એક સેકન્ડ હા દીકરા, ગીવ મી અ મિનિટ. પોઝેશન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, પણ માણસના માલિક ન જ થઈ શકાય એ વાત આપણે બધાએ શીખી લેવી પડશે. એક ફ્રી માઇન્ડ, એક ફ્રી સ્પિરિટ, એક ફ્રી વ્યક્તિ સાથે તમે જોડાઓ છો, પ્રેમમાં પડો છો ત્યારે. બહુ ઇનડિસિપ્લિન. તમે એક ફ્રી સ્પિરિટ સાથે જોડાવ છો, એક ફ્રી વ્યક્તિ સાથે જોડાવ છો, એક એવી વ્યક્તિને તમે પ્રેમ કરો છો કે જેના પોતાના વિચારો છે, માન્યતાઓ છે, ઉછેર છે, બિલીફ છે, ગમાણ ગમે છે. તમને મ્યુઝિક ગમતું એટલે એને ગમવું જરૂરી નથી. ડિયર જિંદગી કેટલા લોકોએ જોઈ આવજો. હું ઈચ્છું છું કે તમારી પેઢીની દરેક વ્યક્તિ ડિયર જિંદગી જુએ. બહુ સરસ વાત, બહુ સરસ રીતે સમજાવી છે ફિલ્મમાં. તમારી પેઢીની ફિલ્મ છે, ડુ વોચ. એમાં એક વાત બહુ સરસ કહે છે કે મ્યુઝિક સિવાય કોઈ વાત કરે છે તારી સાથે? એ બીજો કોઈ રસ લે છે તારામાં? કે જ્યાં સુધી એને તારું સંગીત ગમે છે ત્યાં સુધી જ આ ચાલશે, પછી વચ્ચેથી સંગીત હટી જશે તો શું રહેશે? તમારી વચ્ચે એવો સંબંધ રહેવો જોઈએ કે જેમાં બે લોકો એકબીજાને પ્રેમ કરી શકે વિધાઉટ અ રીઝન. એ સારું ગાય છે માટે મને ગમે છે, એ સારો દેખાય છે માટે મને ગમે છે, એ મને સહન કરે છે માટે મને ગમે છે, એ મને માફ કરે છે માટે, એ કંઈ નથી છતાં એ મને ગમે છે. તે દિવસે માનજો કે આ સાચો પ્રેમ છે. ત્યાં સુધી બધા આકર્ષણ છે. જોવાથી થાય ને, જોવાથી, એને આકર્ષણ કહેવાય. મને અજય દેવગન બહુ ગમે, એની પત્નીનું નામ કાજોલ, એનાથી શું થાય? યા બેટા. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ સે થેન્ક યુ કે મારા હાથમાં માઇક આવ્યું. અને બીજી મેટર કે અત્યાર સુધીની 3 સેમિનાર અટેન્ડ કરી, એમાંથી તમે ફર્સ્ટ છો કે જેણે કમ્પ્લીટ થયા પછી લાસ્ટમાં એમ કીધું કે તમે તમારા પ્રોબ્લેમ્સ યા તો તમારા ક્વેશ્ચન્સ તમે મને પૂછી શકો છો. કારણ કે અત્યાર સુધી કોઈ આવી કોઈ પણ પ્રકારની અમને ચાન્સ આપેલો નથી કે અમારા જે પ્રશ્નો જે છે એ અમે તમને રજૂ કરી શકીએ અને તમે અમને એનું સોલ્યુશન આપી શકો. સોલ્યુશન હું મારી રીતે આપીશ. જરૂરી નથી કે મારું સોલ્યુશન તમને કામ લાગે, પણ એટલું ડેફિનેટલી, એક ડબ્બો ના ખુલતો હોય ને, તમારા ઘરમાં પણ આવું થયું હશે, તમારા મિત્રોમાં પણ આવું થયું હશે, બધા જુદી જુદી વાત શીખવાડે. પાણીમાં મૂકો ને, પથ્થર મારો ને, આમ કરીને ઠોકો ને, કોક એક જણનું સોલ્યુશન કામ લાગી જાય અને ડબ્બો ખુલી જાય. હું મારું આપીશ, બીજા બીજાનું આપશે, એમાંથી જે કામ લાગે એ સોલ્યુશનથી તમારા મનનો ડબ્બો ખુલે એટલું આપણે જોઈએ. એનાથી વધારે કંઈ નથી જોઈતું. બોલો બેટા. હવે ક્વેશ્ચન એ ટાઈપનો છે કે કોલેજ લાઈફ હોય એટલે ટીનેજ થઈ ગઈ બરાબર છે, તો દરેક વિદ્યાર્થી યા તો એ સ્ટુડન્ટ પોતે ગર્લ્સ હોય યા તો બોયઝ હોય, કોઈ પણ હોય, દરેકને પોતાની એક એ પ્રકારની ફિલિંગ હોય કે કોઈ દિલથી ચાહવા વાળું હોય કે જે સંપૂર્ણપણે રિસ્પોન્સિબલ હોય, દરેક વાતોને સમજી શકે એમ હોય, રિસ્પોન્સિબલ હોય બરાબર આમાં છે. કાંઈ હસવા જેવું નથી. આપણે કઈ વાત પર હસીએ છીએ એ આપણી સેન્સ ઓફ હ્યુમર પુરવાર કરે છે. હા બેટા. તો હું એવા એક ગર્લ્સ અને એક બોયઝને તમને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. એક જ કોલેજમાં એક જ ક્લાસમાં છે, બંને એન્જિનિયરિંગ સ્ટડી કરે છે બરાબર, બંને પોતે સ્ટડી બાબતે પણ સંપૂર્ણપણે રિસ્પોન્સિબલ છે. કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન ઘણી વખત કોઈની લાઈફમાં યા તો મેરેજમાં થતો હોય કે રિલિજિયન સેમ નથી યા તો કોઈ બીજી કોઈ પણ ઘણી એવી પ્રોબ્લેમ્સ જેવા દેખાતા હોય, એવા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ છે નહીં બરાબર છે. એક સાથે સ્ટડી કરે છે, એક સ્ટેન્ડિંગ છે, કોઈ પણ પ્રકારનો કોઈ એની વચ્ચે હું અલગતા સમજી નથી ગઈ, પ્રોબ્લેમ નથી. પછી શું થયું? બરાબર છે. તો હવે એ પોતે
એકબીજાને ચાહે છે તો પછી ઘરે કન્વિન્સ કરવા માંગે છે કે જ્યારે અમારા મેરેજનો ટાઈમ આવે ત્યારે અમે બે એકબીજાને પસંદ કરીએ છીએ તો અમારે બેને જ મેરેજ કરવા છે, બીજા કોઈ નહીં. બરાબર છે? તો હવે એમાંથી બંનેના પેરેન્ટ્સને સમજાવવાની જરૂરિયાત નથી પડતી, કારણ કે ગર્લ્સના જે પેરેન્ટ હોય છે સંપૂર્ણપણે સિક્યોર હોય છે, એ બધી સિચ્યુએશન સમજતા હોય છે. પણ જે પેરેન્ટ્સ હોય છે એ સંપૂર્ણપણે સિક્યોર હોતા નથી. એ જે પોતાના ચાઇલ્ડ જે છે, પોતાનો દીકરો, એને એ સમજાવવા માંગે છે કે જો તું પસંદ અનુસાર જાયશ તો તકલીફ તને ઓછી પડશે, વધુ અમને પડશે. કારણ કે આપણો સમાજ કે જે સૌથી વધુ એ બાબત ઉપર ધ્યાન આપે છે કે જે મેરેજ થવા જઈ રહ્યા છે એ સવાલ કોની થોડો ચોઈસ થી ટૂંકો, થાય છે. આખી ફિલ્મ મારે નથી જોવી, પ્રોમો બતાવી દે. એ જ ફાઇનલ છે કે હવે જે બોયઝને કન્વિન્સ કરવું છે તો એ કન્વિન્સ કયા સ્ટેજ ઉપર કરી શકશે? એન્જિનિયર થઈ જાય ત્યાં સુધી તો રાહ જોવી જ જોઈએ. ઓકે, હવે એન્જિનિયર થઈ જાય છતાં જે પ્રશ્ન એનો ફંડામેન્ટલ એ રહી છે સોસાયટીને રિલેટેડ, એ એને કેમ કન્વિન્સ કરવો? પહેલા એન્જિનિયર તો થાય. એન્જિનિયર છે મેડમ આમાં સંપૂર્ણ એવું છે કે મારે રાજકોટ જવું હોય ને તો મારે ચોટીલા પસાર કરવું જ પડે બેટા. હું સીધી રાજકોટ ન ઉતરી શકું. ચોટીલા પસાર થશે પછી આપણે રાજકોટનો રસ્તો પૂછીશું. થઈ જાય પછીની વાત છે મેડમ. એ જ કહું છું, ચોટીલા પસાર થઈ જાય પછીની વાત છે. તો ત્યારે ફરી પાછા આપણે મળી શકશું. મળી શકીશું ને મારું ઈમેલ એડ્રેસ છે kajalozawaidya@gmail.com. ઓકે, થેન્ક્સ. મને દિવસના 250 મેલ આવે છે અને હું બધાને લગભગ બને ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું, સિવાય કે વાહિયાત સવાલ હોય. ઓકે, આઈ ટ્રાય. સવાલ એ છે કે માતા પિતાને કન્વિન્સ કરવાની કદાચ જરૂરત જ નહીં પડે. તમારામાં જો દ્રઢતા હશે, તમારામાં જો સમજદારી હશે, તમે આનંદથી એ છોકરીને, તમે એટલે જે બી આનંદથી એ છોકરીને ઘરે લઈ આવે, એકવાર માતા પિતા મળે ત્યાં સુધી તો રાહ જોવી જ પડે. આપણે એવું ઈચ્છીએ કે હમણાં જ એન્ગેજમેન્ટ કરી નાખો, હમણાં જ હા પાડી દો, હમણાં જ નક્કી કરી લો. કુકર મૂકીએ પછી વિસલ વાગે ત્યાં સુધી તો રાહ જોવી પડે ને, નહીં તો ભાત કાચા રહી જાય. આપણે આપણા તરફથી ધીરજ નામનો ગુણ ખોઈ બેઠા હોઈએ તો માતા પિતા પાસેથી આપણે શું આશા રાખીએ છીએ, બહુ અગત્યનું છે. એમનું ફોકસ અત્યારે તમારી કારકિર્દીમાં છે તો તમે પણ કારકિર્દીમાં ફોકસ કરો. આટલા બધા પૈસા ખર્ચીને જે મા બાપ પોતાના સંતાનને ભણાવતા હોય એ મા બાપની અપેક્ષા એટલી હોય કે તમે આ પ્રેમ ફ્રેમના લફડામાં પડવાને બદલે ગંભીરતાથી એકવાર તમારી કારકિર્દી બનાવી લો, પછીની વાત પછી. અને હું માનું છું કે એટલી તમારી પણ ફરજ છે કે તમે એકવાર કારકિર્દી બનાવીને પછી પ્રેમની વાત કરો. અત્યારે તો 16, 15, 14 વર્ષના છોકરાઓને હું CCDમાં યુનિફોર્મ, સ્કૂલનો યુનિફોર્મ પહેરેલા જોઉં છું. ત્યારે મને એમ થાય કે હજી 11મા 12મા ધોરણમાં તમારી કારકિર્દીના ઠેકાણા નથી, તમારી દિશાના ઠેકાણા નથી. તમને ખબર નથી કે કાલે સવારે તમે શું કરશો, શું કમાશો, કેવી રીતે ખાશો, તમારી જિંદગી કેવી હશે. અને તમે ભવિષ્યના સપના જુઓ છો ત્યાં સુધી એ વાંધો નથી, વચન આપી દો છો એકબીજાને, આપણે લગ્ન કરીશું. શક્ય છે? આ તો બાળ લગ્ન કહેવાય. 11મા 12મા ધોરણમાં તો સરકાર બી વિરોધ કરે છે. સમજદાર થાઓ, જિંદગી જુઓ. શક્ય છે એ જ વ્યક્તિ તમને થોડા વર્ષ પછી ન ગમે, એ જ વ્યક્તિ વિશે તમને એમ લાગે કે ના યાર આ તો નથી જોઈતું. એને બદલે દોસ્તી રાખો, ઓળખો એકબીજાને, નજીક આવો. બહુ એ જ વાત બહુ સરસ કહી છે ડિયર જિંદગીમાં કે તમે ખુરશી ખરીદવા જાઓ ને તો પણ તમે એક ખુરશી પહેલી જોઈને ખરીદી નથી લેતા. તમે બધી જ ખુરશીઓમાં બેસી જુઓ છો, એની કિંમત તપાસો છો, એને વિશે સમજવાનો પ્રયત્ન કરો છો. એ ખુરશીને તમે ટ્રાય કરો છો, કેટલી કમ્ફર્ટેબલ છે, કેટલી ડિસ્કમ્ફર્ટ છે, કેટલી ગમે છે, કેટલી નથી ગમતી, રંગ ગમે છે, નથી ગમતો, આવી બીજી મળશે કે નહીં મળે. આ બધું સમજ્યા પછી જો તમે એક સાદી ચેર કે સાદો ડ્રેસ ખરીદતા હો તો જેની સાથે આખી જિંદગી જીવવાની છે, એ કેવા ચશ્મા પહેરે છે ને કેવા જેકેટ પહેરે છે ને કેવું બાઇક વાપરે છે, એના પરથી લગ્ન થાય દોસ્ત? જિંદગીના 25, 30, 35, 40 વર્ષ જેની સાથે જીવવાનું છે એ માણસ વિશે કેમ ડિવોર્સ થાય છે આટલા બધા? અમે જ્યારે અમારા સમયમાં લગ્નો થતા હતા ત્યારે આટલા બધા ડિવોર્સના કિસ્સા બહાર નહોતા આવતા. એનું કારણ એ છે કે આકર્ષણ પર લગ્નો થાય છે, સમજદારી પર લગ્ન નથી થતા.
બે લોકો એકબીજાને સહી શકશે કે નહીં એ તો નક્કી કરો. તમે તમારા મિજાજ, તમારા મૂડ સ્વિંગ્સ, તમારા ગમા અણગમા, તમારા ગુસ્સા, તમારા તિરસ્કાર, તમારું પોઝેશન તો બતાવતા જ નથી. તમે તો સરસ તૈયાર થઈને સારામાં સારું પરફ્યુમ નાખીને 2 કલાક એની સાથે વિતાવો છો, એના પરથી લગ્ન કરવાનું નક્કી કરો છો. એને જોવા દો તમે ઘરમાં કેવા લાગો છો. ઐશ્વર્યા રાય ને તમે જ્યારે જુઓ છો કે દીપિકા પદુકોણને તમે ત્યારે જુઓ છો જ્યારે એના પર એક મેકઅપ મેને, એક હેર ડ્રેસરે, એક ડ્રેસ ડિઝાઇનરે કામ કર્યું છે, તમને બહુ રૂપાળી લાગે. તમને એમ થાય કે આનાથી બેટર તો કોઈ સ્ત્રી નથી જગતમાં, મિસ વર્લ્ડ છે આ. પણ અભિષેક બચ્ચને એને ઉલ્લી ઉતારતી જોવાની છે. સવારના પરમાં ઊંઘમાંથી ઉઠીને આવ્યો ને વાળ વિખરાયેલા હોય ત્યારે કેવી લાગે છે, ત્યારે પ્રેમ થાય છે, ત્યારે વાલી લાગે છે, તો એ લગ્ન ટકશે. છોકરો જોવા આવે ત્યારે પણ સારામાં સારા કપડાં પહેરીને સારામાં સારું બિહેવિયર પ્રોજેક્ટ કરવામાં આવે છે. તમે આખો દિવસ આવા લાગવાના છો? નથી લાગવાના તો જેવા છો એવા એની સામે પ્રેઝન્ટ થાઓ. જો એ તમને એવા ને એવા ચાહે તો એનો અર્થ એમ છે કે હવે તમે સાથે જીવી શકશો. સાથે જીવવા માટે સુંદર હોવું જરૂરી નથી, સાથે જીવવા માટે સમજદાર હોવું જરૂરી છે. સાથે જીવવા માટે સ્નેહ હોવો જરૂરી છે, ક્ષમા હોવી જરૂરી છે, એકબીજા પરત્વે માન હોવું જરૂરી છે. તમારા નાના નાના ગુણો જો એ વ્યક્તિને દેખાતા હશે ને તો તમે સાથે જીવી શકશો. જો એને માત્ર અવગુણો દેખાતા હશે ને તો થોડા સમયમાં એ સંબંધ પૂરો થઈ જશે. તું તો ટાઈમસર નથી આવતી, તું તો આમ કરે છે, તું કોની જોડે ફોન પર વાત કરે છે, તું શું કરે છે, આ જરાય અગત્યનું નથી. અગત્યનું એ છે કે તમે જ્યારે સમસ્યામાં છો, તમારો મૂડ ખરાબ છે, તમને કોઈ નોટ્સની જરૂર છે, તમને કોઈ મદદની જરૂર છે, તમને કોઈ સાંભળે એવી તમારી ઈચ્છા છે, ત્યારે એ તમને શાંતિથી અડધો કલાક સાંભળી શકે છે વિધાઉટ જજિંગ યુ. તમારી કોઈ ભૂલને માફ કરી શકે છે, એ તમારા શોખને સમજી શકે છે. એન્જોય ના કરે મે બી. જૂના ફિલ્મી ગીતો સાંભળવાનો કોઈને શોખ હોય અને ત્યારે એમ કે આ શું યાર કયા જમાનાનું સાંભળે છે ખાટ, તો એ સંબંધ લાંબો નહીં ટકે. તમે થોડા દિવસ નહીં સાંભળો એને માટે, પણ પછી તો પાછા ત્યાં જ આવશો જ્યાં તમારી મૂળ વૃત્તિ છે, જ્યાં તમારી મૂળ પ્રવૃત્તિ છે. સો લેટ અસ નો ઈચ અધર ધ વે વી આર. એક્સપ્રેસ વોટ યુ આર. જેવા છો એવા દેખાઓ અને જો તમને ચાહે, જેવા છો એવા રજૂ થાવ અને જો એ તમને ચાહે તો એ પ્રેમ છે. બાકી આકર્ષણ છે અને બહુ જ ક્ષણજીવી, બહુ જ ઓછા મહિના ટકશે. આ સત્ય છે. ગુડ મોર્નિંગ મેડમ. ક્યાં? અહીંયા. ઓકે. ક્યાંથી ગુડ મોર્નિંગ કરે છે તો મને ખબર પડે. હા બેટા. મેડમ મારો ક્વેશ્ચન એવો છે કે આપણો જે સમાજ છે આ બરાબર, એમાં કોઈ પણ દીકરીએ સારું કામ કર્યું હોય, કોઈ ઊંચી પોસ્ટ ઉપર એ દીકરી પહોંચી હોય, ત્યારે આખો સમાજ એના પેરેન્ટ્સને અથવા તો એ દીકરીને એવી રીતના એપ્રિશિએટ કરે કે વાહ તમારી દીકરી તો દીકરા જેવી છે. કરેક્ટ, આઈ એગ્રી વિથ યુ. બહુ અને સરસ કામ કર્યું. મારો એની સામે બહુ વિરોધ છે. તો એવું કેમ? એમ કોઈ શું દીકરી પોતામાં એટલી ક્ષમતા ન હોય કે એ લેવલ સુધી ન પહોંચી શકે? શું દીકરા જ પહોંચી શકે? ના, એવું જરાય નથી. મજાની વાત એ છે, બહુ સરસ સવાલ છે. અને તું જો દીકરા, કેટલી મજાની વાત છે કે મહેનત માટે પુરુષાર્થ શબ્દ છે. સ્ત્રી મહેનત કરે તો પણ એને પુરુષાર્થ જ કહેવાય. આ કેટલી જુદી વાત છે કે એને બહુ પુરુષાર્થ. પુરુષ અર્થ એટલે મહેનત, તો સ્ત્રી અર્થ નહીં. સ્ત્રી મહેનત કરે એને પણ પુરુષાર્થ જ કહેવાય. હમણાં રાની મુખર્જીની એક ફિલ્મ આવેલી મર્દાની. ખૂબ લડી મર્દાની, वो तो झांसी वाली रानी थी. એટલે લડે, હિંમત વાળા હોય, બહાદુર હોય, મર્દ હોય. વીરાંગના કેમ નહીં ને મર્દાની કેમ? મારા પણ આ જ સવાલો છે. આજ હું લખું છું અને મને બહુ આનંદ છે કે આ સવાલ તે પૂછ્યો. આટલા 1200 જણામાંથી એક જણ એવું છે કે જે મારી મશાલ લઈને આગળ જશે. મને બહુ આનંદ છે દીકરા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. દીકરી દીકરી જ છે અને દીકરી જેટલી રુજુ, દીકરી જેટલી પ્રેમાળ, દીકરી જેટલી કાળજી કરનારી અને દીકરી જેટલું રિટર્ન આપનારી બીજી કોઈ વ્યક્તિ નથી. 3 વર્ષનો દીકરો હોય ને એને તમે ઢીંગલી આપો અને 3 વર્ષની દીકરીને ઢીંગલી આપો. દીકરી હોય ને તરત માં થઈ જાય. એને શીખવવું ના પડે માં કેવી રીતે થવાનું.
એટલું સરસ રીતે ડીંગલીને હેન્ડલ કરે, આમ વાલ કરે ને ઓઢાડે ને સુવડાવે ને, અને દીકરો હોય હાથ કાઢીને જુએ, પછી પગ કાઢીને જુએ, પછી હાથની જગ્યાએ પગ લગાવે, પગની જગ્યાએ હાથ લગાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી ઊભું રહે છે કે પડી જાય છે. આ પ્રકૃતિ છે. એપલ અને ઓરેન્જ જુદા છે, સારા કે ખરાબ નથી. નારંગી અને સફરજનને સરખાવવાના નથી, એમના જુદાપણાને અપ્રિશિએટ કરવાનું છે. એક સ્ત્રી કેટલી એક્સપ્રેસિવ હોય, એ દાળ બનાવે ત્યાંથી શરૂ કરીને બાળક ઉછેરે ત્યાં સુધી બધે એની સર્જનશીલતા આવે. દાળ એટલી નાજુક પેલાથી ચાખે, ઘરમાં કોઈ એપ્રિશિએટ કરે તો એને આનંદ થાય. પુરુષને નથી આવડતું એક્સપ્રેસ કરતા, તો એ વાત પણ એક પત્નીએ, એક સ્ત્રીએ સ્વીકારવી પડે. તમે તો કોઈ દિવસ આઈ લવ યુ કહેતા જ નથી, તો નથી જ કહેતા. તમે દિવસમાં 10 વાર આઈ લવ યુ કહી શકો છો, એ તમારા ઇમોશન છે, તમારી એક્સપ્રેશન છે, તમારી પ્રકૃતિ છે, તમારું સ્ત્રી હોવાપણું છે. એક પુરુષને નથી આવડતું એટલું બધું. અને કેમ નથી આવડતું એનો પણ જવાબ છે. 3 વર્ષનો દીકરો હોય ને, એને એ રડે ને તો મમ્મી વઢે. ગલ છે, ગલની જેમ રડાય. પછી થોડો મોટો થાય 10-11 વર્ષનો, એટલે આમ જરા અરીસામાં જોઈએ કે શું છોકરીની જેમ પટિયા પાડે છે આખો દાડો. પછી થોડો મોટો થાય, કોઈને વાલ કરવા આવે, કોઈને ભેટે, કોઈ બસ હવે છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં કરવાની, ખીખી નહીં કરવાનું. અને પછી જ્યારે અમુક ઉંમરે પહોંચે ત્યારે એની પત્ની કે એની પ્રેમિકા એને એમ કહે કે તું તો એક્સપ્રેસિવ જ નથી. પણ ના હોય ને, 3 વર્ષનો હતો ત્યારથી એના એક્સપ્રેશન પર કંટ્રોલ કર્યો છે. ન કરાય એ સિવાય એને કંઈ શીખવ્યું જ નથી. કેટલા બધા લોકો પોઝિટિવ થિંકિંગની વાત કરે છે, તમને બધાને ખબર હશે. ખુશ રહેવાનું. કેમ રડવાનું નહીં? મન થાય તો રડવાનું, છાતી ફાડીને રડવાનું. કેમ નહીં રડવાનું? દરેક વખતે તમે તમારી જાતને જેટલી રોકો છો, જેટલી કંટ્રોલ કરો છો, જેટલી દબાવો છો, જેટલી સપ્રેસ કરો છો, એટલી એ ક્યાંક બીજે નીકળે છે. આ એનર્જી તો છે જ. ઇમોશનની, પીડાની, તકલીફની, રડવાની, આ પણ એક એનર્જી છે. એ એનર્જીને તમે અહીંથી દબાવશો તો ત્યાંથી નીકળશે. એને બદલે રડવું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. દુઃખ થવું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. છોકરો ના રડી શકે. શાહરુખ કેટલું રડે છે બધા પિક્ચરમાં. એને પહેલી વાર કહ્યું, રાજેશ ખન્નાએ તો કહ્યું પુષ્પા આઈ હેટ ટીયર્સ. શાહરુખે કહ્યું કે નો આઈ લવ ટીયર્સ. બદલાયો છે સમય. આ બદલાતા સમય સાથે એક્સપ્રેશન પણ બદલાવા જોઈએ, જિંદગી બદલાવી જોઈએ, અનુભૂતિ બદલાવી જોઈએ, અભિવ્યક્તિ બદલાવી જોઈએ. કેમ એક છોકરો એમ કે મને બહુ દુઃખ થયું, મારું દિલ તૂટ્યું છે, મને પીડા થઈ છે, તો એને દેવદાસ જ થઈ જવાનું? તમે છોકરી દેવદાસ જોઈ કોઈ? કેમ થાય છે પુરુષો દેવદાસ? કેમ પુરુષોના વાળ વહેલા જાય છે? કેમ પુરુષોને વધારે હાર્ટ એટેક આવે છે? કેમ પુરુષોને વધારે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યાઓ થાય છે? કારણ કે એક્સપ્રેસ નથી કરતા. જે વસ્તુને તમે દબાવો છો એ તમારા સાયકોસોમેટિક ડિઝીઝમાં, તમારા ફિઝિકાલિટીમાં બહાર નીકળે છે. કેમ પુરુષો વધારે અગ્રેસિવ છે? કેમ સહેજ ટ્રાફિકમાં ઝઘડો થાય ને મારામારી કરવી પડે છે? ધીસ ઇઝ ધ ટ્રુથ. તમે જ્યાં એક્સપ્રેશન દબાવશો ત્યાં બીજી બાજુથી નીકળશે. એને બદલે ઇઝી એ છે કે દુઃખ થાય તો દુઃખની જ વાત કરો, પીડા થઈ હોય તો પીડાની જ વાત કરો, તકલીફ થઈ હોય તો કહો કે મને તકલીફ થઈ છે, એમાં શું ખોટું છે? મર્દ હોવું એટલે ઇમોશન કંટ્રોલ કરવા? ના. મર્દ હોવું એટલે સાથે હોય છોકરીની રક્ષા કરવી. મર્દ હોવું એટલે એટલા નાજુક હોવું કે તમારી પત્નીની, તમારી પ્રેમિકાની વાત તમે વગર કહે સમજી શકો. આ માઇનની જેમ તમારી અંદર એ અતિશય નાજુક હૃદય હોય અને તમારું શરીર બળવાન હોય તો તમે સાચા મર્દ છો. મર્દ એટલે કે ખાલી મુક્કાબાજી કરી શકે નહીં. મર્દ પથારીમાં પ્રૂવ નથી થતો, મર્દ બાકી બધી બહુ જગ્યાઓએ પ્રૂવ થાય છે અને થવું જોઈએ. મેડમ જી, મારો ક્વેશ્ચન જે છે કે તમે માતા પિતા વિશે કીધું, બરોબર? તો હવે બધાય કવિ એમ માતા વિશે જ કેમ કવિ લખે છે, પિતા વિશે કઈ? ના, બહુ બધા કવિઓએ લખ્યું છે પિતા વિશે. એક આખું પુસ્તક છે. તો બહાર કેમ નથી પડતા? બહાર સોશિયલ મીડિયામાં, વ્યવહારમાં કેમ આવતું જ નથી? આવે છે, બહુ સરસ રીતે આવે છે. તો આટલા લોકોમાં જોઈ લ્યો, પૂછી લ્યો કે એક છોકરા
છોકરાએ કે છોકરીએ પૂછેલું જોયેલું હોય વાંચેલું તો હોય એ તો એના જ્ઞાનનો અભાવ છે બેટા, આવતું નથી એવું ના કહેવાય. મેં ચાઇના તો- જોયું, એક તો- સેકન્ડ તો મેડમ. એક સેકન્ડ મેં ચાઇના જોયું નથી એટલે ચાઇના છે જ નહીં એવું ના હોય બેટા. વાત નથી મેડમ. તો કેમ તો કોક તો ઇન્ટરેસ્ટેડ હોય ને કે કોક હવે એ તો તમારે શોધી કાઢવાનું કોણ ઇન્ટરેસ્ટેડ છે. બાકી થેન્ક યુ પપ્પા તો નામનું એક પુસ્તક. મેડમ, મને હું- બોલવા દે દીકરા, તે સવાલ પૂછો ને પછી જવાબ સાંભળવાનો. આપણે માત્ર સવાલ પૂછવા ઊભા નથી થયા, જવાબ પણ સાંભળવાનો. થેન્ક યુ પપ્પા નામનું એક બહુ જ સુંદર પુસ્તક છે. લવ યુ ડેડી નામનું એક બહુ સરસ પુસ્તક છે જેમાં ઉત્તમ લેખકોએ પોતાના પિતા વિશે લખ્યું છે. પિતૃવંદના નામનું એક બહુ જ સુંદર પુસ્તક છે. મારા પપ્પા નામનું એક પુસ્તક છે જે બહુ જ, આ બધા સારામાં સારા ગુજરાતી ભાષાના લેખકોએ પોતાના પપ્પા વિશે એમાં લખ્યું છે. અંકિત ત્રિવેદીની જ એક બીજી કવિતા છે, જીવનના કુરુક્ષેત્ર વચ્ચે જે કહે છે ગીતા એવા મારા પિતા. એવું નથી, બહુ બધા લોકોએ લખ્યું છે, મને અત્યારે બધા યાદ નથી. લાભશંકર ઠાકરની એક બહુ જ સુંદર કવિતા છે જેનું નામ બાપા છે. બહુ જ સારા લોકોએ, બહુ જ બધા લોકોએ લખ્યું. તો પોપ્યુલર કેમ નથી થતું? આ બહાર કેમ આ 1200 સ્ટુડન્ટ છે તો એકેય જણાને વાંચેલું નથી વ્યવહારમાં કોઈ હું 18 વર્ષનો થયો છું, અત્યાર લગી મેં પિતા વિશે કવિ વાંચેલી નથી ક્યારે. શોધી કાઢ, મળશે. હા, કેમ નથી એ પૂછવાનો અર્થ નથી. નેટ પર જઈને પૂછો કે પોએમ્સ અબાઉટ ફાધર, પુષ્કળ Thank you. મળશે. સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાએ બહુ જ સુંદર કવિતા પોતાના પિતા વિશે લખી છે. અમિતાભ બચ્ચને બહુ સરસ લખ્યું છે પોતાના પિતા વિશે. હેલો મેડમ. જી. માય નેમ નીરવ રાવલ. બેટા અવાજ ઓછો કરીએ અંદર તો જ સંભળાય, હે ને? ઘોંઘાટ અને મ્યુઝિક વચ્ચે ફેર છે. હા બેટા. હા હા જરૂર. જી. હું ઈ ભાઈને એક વસ્તુ કહેવા માંગીશ કે મારા ઘરે હમણાં 15 દિવસ પહેલા જ બેબી આવી મારે, અને મેં એના માટે તમારું જે એક પુસ્તક છે મારી વાલી આસ્થા, આસ્થા, બરોબર, એટલે એ પિતા વિશે જે લખેલું છે ને, તો એના માટે તમારે ઈ ફિલિંગ હોવી જરૂરી છે. અને તો તમે એ બુક વાંચો કે તમે જે સ્ટેજમાં છો એ રીતની એક બુક લ્યો, એને Father. રીડ કરો. ફાધર વિશે બહુ લખાયું છે, ફાધરે પણ બહુ લખ્યું છે. ખાલી એટલું જ છે બેટા કે આપણે ક્યાંક કશેક એ શોધવાનું ચૂકી ગયા છીએ. એવું નથી કે નેટ પર નથી, નેટ પર પણ પુષ્કળ કવિતાઓ છે, પુષ્કળ કવિતાઓ છે. એક મિનિટ, યુ વિલ હેવ ટુ વેટ. આપના ટ્રસ્ટી છે જે હોસ્પિટલમાં છે, એક સેકન્ડ, કેન વી જસ્ટ કામ ડાઉન. તમારા ટ્રસ્ટી છે ભાઈશ્રી, એ હોસ્પિટલમાં છે, ત્યાંથી આશીર્વચન આપવા માંગે છે. આઈ થિંક આ લોકો ગૂગલ પેલું નેટ કનેક્ટ કરે છે, તો આપણે એમને સાંભળી લઈએ અને પછી સવાલ જવાબ કરીએ. હું અહીં જ છું, ક્યાંય નથી જવાની. હરિવંશના પરિવારના તમામ સભ્યો તથા વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે આપણે કાજલબેન ઓઝાનું ઘણું પ્રેરક અને સમાજલક્ષી, સમાજને આપણે ક્યાં હેલ્પ થઈ શકી એના માટે મોટિવેશન હરિવંશના પરિવારને પૂરું પાડ્યું. આપને મળવાની ઘણી ઈચ્છા હતી પણ સંજોગો અને પરિસ્થિતિ મુજબ હું ત્યાં આવી શક્યો નથી. ખાસ આ તબક્કે આપને એટલું જણાવવાનું કે ગયા વર્ષે આપણે મણિયા રોલ રાખ્યો હતો, આ વર્ષે હેમુગઢ રોલ રાખી અને હરિવંશના પરિવારની સગવડતામાં આપણે વધારો કર્યો છે. આ નિમિત્તે હું એટલું જ કહીશ કે આવા સારા વ્યક્તિઓ પાસેથી આપણે સામાજિક પડવું, વ્યવહારિક પડવું અને એમાં આપણે સમાજને કઈ રીતે મોટિવેટ કરી શકીએ, જે આત્મહત્યાથી માંડી અને એવા સામાજિક પ્રોબ્લેમોમાં આપણને મદદરૂપ થાય. આપનો આ લાઈવ પ્રોગ્રામ હું હોસ્પિટલમાં બેઠા બેઠા પણ જોઉં છું અને આ આપને સંદેશો આપ સુધી પહોંચે એવી મારી વિનંતી હરિવંશના પરિવારના મોભીઓ તથા સ્ટાફ મિત્રોની જહેમતને આપણે બિરદાવી અને વિદ્યાર્થીઓ શાંતિથી
આવા કાર્યક્રમો રચે એવી વિનંતી. દાંપત્ય જીવન ને પ્રેમ ઉપર ઘણું લખેલું છે ને તમારો મધુરીમાં લેખાય આવતો એકબીજાને ગમતા રહીએ. હજી આવે છે. હા, એટલે એ હું વાંચતો જ તો અને બને ત્યાં સુધી વાંચવાની ટ્રાય કરું છું. તો મારો પ્રશ્ન એ છે કે મેં ઘણા સફળ પ્રેમીને જોયા છે કે જેને કોઈ બે પાત્ર છે બીજા કોઈ છે વિચાર્યું ન હોય, છતાંય સફળ પ્રેમી હોય, સફળ દંપતી કેમ નથી બની શકતા? એના કારણ શું? એના કારણ એવા છે કે પ્રેમ અને દાંપત્ય વચ્ચે સપનું અને રિયાલિટીનો ફેર છે. તમે એક સપનું જોયું, એ સપનું રિયાલિટીમાં ફેરવવા માટે બહુ મહેનત કરવી પડે. આપણે બહુ મજા કરીશું, આપણે આમ કરીશું, આપણે એકબીજાને સમજીશું, આવા વચન આપવા એ એક વાત છે. અને એકચ્યુઅલી જ્યારે તમે ડે ટુ ડે લાઈફમાં સાથે જીવવા માંડો ત્યારે તમને સમજાય કે જિંદગીમાં કેટલા સવાલ આવશે, ગમા અણગમા આવશે, પેરેન્ટ્સના સવાલો આવશે, બચ્ચાના સવાલો આવશે, કારકિર્દીના સવાલો આવશે, જેને વિશે હું માનું છું પ્રેમીઓ બહુ વિચારતા નથી. પ્રેમીઓને લાગે છે કે બસ હવે આ જ જગત છે, હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે. પણ છોડાતી નથી, દુનિયામાં જ રહેવું પડે છે. અને જ્યારે તમે દુનિયામાં જ રહો છો ત્યારે જે સવાલો આવે છે એના જવાબો તમારે આપવા જ પડે છે. તમે ગમે એટલું ભાગો. મા બાપ માંદા હોય અને પત્નીને ઘેર લગ્ન હોય, સાસુ સસરા બીમાર હોય તો આ બેમાંથી એક ચૂઝ કરવું પડે. હવે જ્યારે ચૂઝ કરવાનું આવે ત્યારે સવાલ એવો કે ત્યારે પ્રેમમાં હતો ત્યારે તો આમ કહેતો હતો. હા, ત્યારે કહેતો હતો, ત્યારે આવી સિચ્યુએશન આવશે એવી કલ્પના નહોતી. હવે આવી છે તો શું કરીશું? પતિ એટલો ઉદાર છે કે એમ કહી શકે કે જા 2 દિવસ લગ્નમાં અને હું મારા મા બાપની સેવા કરીશ, હું રજા લઈશ? કે પતિ એટલો ડોમિનેટિંગ છે કે એવું કે ભાઈ એ લગન બગન ઠીક છે, મારા મા બાપની સેવા અગત્યની છે. અને અહીંથી સવાલ શરૂ થાય છે. કારકિર્દીનો સવાલ આવે ત્યારે પત્નીની કારકિર્દી કદાચ પ્રમોશન થતું હોય અને 2 વર્ષ ક્યાંક બીજે ટ્રાન્સફર મળતી હોય ત્યારે પતિ એવું કે અહીંયા બધું કોણ જોશે? પણ એ ભણી છે, એની કારકિર્દી છે, એના પણ સપના છે. સહિયારા સપના જોવાની ટેવ એ સાચો પ્રેમ છે એમ હું માનું છું. સાથે સપના જોવા જોઈએ. મારું સપનું ને તારું સપનું ના હોય, લગ્ન પછી આપણું સપનું હોય. અને જે લોકો એ નથી કરી શકતા એ બધાના લગ્ન તૂટ્યા છે. 10-10 વર્ષના પ્રેમ સંબંધ પછી મા બાપના વિરોધ સાથે ભાગી ગયેલા છોકરાઓ પણ 6 મહિનામાં છૂટા પડી જાય. અને ત્યારે સવાલ આવે કે શું થયું? પણ એ 6 મહિનામાં છૂટા પડે ત્યારે જ રિયાલિટી સામે આવી છે. ત્યાં સુધી તો સારામાં સારા કપડાં હતા, સારામાં સારું પરફ્યુમ હતું, રેસ્ટોરન્ટનું ટેબલ હતું, અથવા બગીચો હતો, અથવા બાંકડો હતો, અથવા ગલી હતી, અથવા અંધારું હતું. એ સિવાયનું કંઈ નહોતું. રસોઈ નહોતી, શાકભાજી નહોતા, દૂધ નહોતું, ફ્રીજ નહોતું, ઉભરાઈ જતું દૂધ નહોતું. બાથરૂમમાં પાણી આવશે કે નહીં આવે એવા સવાલો થશે. આવશે તો એક જ ડોલ હશે, બેમાંથી કોણ નાહીને જાય? હવે બધા જ સવાલોની રિયાલિટી સાથે જે લોકો પોતાનો સંબંધ નિભાવે છે એ લોકો ટકી જાય છે, અને જે લોકો નથી નિભાવી શકતા એ ઝૂકી જાય છે. ગુડ મોર્નિંગ મેમ. અહીં એક રિક્વેસ્ટ છે. હા બેટા. કે ગોલ અને સ્વપ્નો વિશે તમારો વિચાર જાણવા માંગુ છું. શેના વિશે? ગોલ, ડ્રીમ. ગોલ અને સ્વપ્નો. ગોલ તો એ છે જે કરવા માટે તમે જન્મ્યા છો. ગોલ એ છે કે જે તમારું સ્પેશિયલ વર્ક છે. ગોલ એ છે કે જેને માટે તમને આ ધરતી પર પરમ પિતાએ, પરમ તત્વએ જન્મ આપ્યો છે. એ તો તમારે જ શોધી કાઢવાનું. તમારો ગોલ તમને કોઈ બીજું કેવી રીતે આપી શકે? ગાંધી તો બેરિસ્ટર થઈને સાઉથ આફ્રિકા જતા રહેલા. એમને ક્યાં કલ્પના હતી કે એને પાછા આવવું પડશે? એને ક્યાં કલ્પના હતી કે એનો સામાન ફેંકાશે, ગોરો એને બહાર કાઢી મૂકશે, અને એક દિવસ એવો આવશે કે રંગભેદ સામે માણસ એવો અવાજ ઉઠાવશે કે નેલ્સન મંડેલા પણ એને ફોલો કરશે? આ ગોલ છે, આ જિંદગી જીવવાનું કારણ છે. ઇન્દિરા ગાંધીને ક્યાં કલ્પના હતી કે ફિરોઝ ગાંધી સાથે પરણી ગયા પછી પણ એક દિવસ એવો આવશે કે આ દેશના રાજકારણ માટે એણે એનો પ્રેમ છોડવો પડશે? હેમા માલિનીને ક્યાં ખબર હતી કે લગ્ન કર્યા પછી 2 દીકરીઓ પછી પણ એ નૃત્ય નહીં છોડી શકે અને એણે માત્ર ડાન્સને જીવન સમર્પિત કરી દઈને જીવશે? સાધ્વી ઋતંબરાને ક્યાં ખબર હતી કે અટલ બિહારી વાજપેયીની આખી સરકાર લઈ આવ્યા પછી ક્યાંક સંન્યાસ લઈને વૃંદાવનમાં હવે જીવે છે? આખી સરકાર સાધ્વી ઋતંબરાને લીધે આવી છે, એના જલદ ભાષણોને લીધે આવી છે.
કોંગ્રેસને ઉલટાવીને બીજેપી આવી એની પાછળ કદાચ 50% સાધ્વી ઋતંભરા છે. ક્યાં છે આજે? કોઈને ખબર નથી. એ એની જિંદગી જીવે છે અને અદ્ભુત વાત્સલ્ય ગ્રામ બનાવ્યું છે જ્યાં 250 જેટલા અનાથ બાળકો છે, 150 જેટલા વૃદ્ધો છે અને 100-150 જેટલી ત્યક્તા સ્ત્રીઓ છે જેમને ભેગા કરીને નાના નાના કુટુંબો બનાવ્યા છે, કમ્યુન્સ, અને જીવે છે. એનો ગોલ છે. ગોલ રાજકારણ નહોતો, એવું રાજકારણમાં પ્રવેશ્યા પછી ખબર પડી. તો ગોલ તો શોધી કાઢવો પડે કે તમારો ગોલ શું છે, અને 4-5 ગોલ ટ્રાય કર્યા વગર ખબર બી નહીં પડે કે તમારું શું છે. એટલે એવું ધારવું નહીં કે પહેલો જ ગોલ તરત જ જડી જાય. સુનિલ ગાવસ્કર ને સચિન તેંડુલકર તો બહુ ઓછા હોય કે હાવ 3 વર્ષના હોય ત્યારથી ખબર હોય કે હું ક્રિકેટ રમી છે. બાકીના લોકો, ધોની હેડ ટુ વર્ક એઝ અ રેલવે, નોકરી છોડીને આવ્યો રેલવેની, અને એણે કહ્યું કે પાપા નહીં હોતા મુझसे. દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પદુકોણ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન, એણે દીકરીને બેડમિન્ટનમાં નાખી, સ્વિમિંગમાં નાખી. દીપિકા પદુકોણ સ્વિમ કર્યું એણે થોડા વર્ષ નેશનલ માટે, ને પછી કહ્યું કે હવે મને મોડલિંગ કરવું છે, એક્ટિંગ કરવી છે. જરૂરી નથી દરેક વખતે તમને જે આપવામાં આવે, સમજાવવામાં આવે, પકડાવવામાં આવે એ જ તમારો ગોલ હોય. આ પહેલી વાત. અને સપનું જોશો તો સાકાર કરશો, સપના જ નહીં જુઓ તો સાકાર કેવી રીતે કરશો? પપ્પાની ફેક્ટરી છે, આપણે ત્યાં બેસી જવાનું છે, પપ્પા ડોક્ટર છે, આપણે હોસ્પિટલ સંભાળી લેવાની છે, તો એનો અર્થ એમ થયો કે તમે ગાડરિયા પ્રવાહમાં પાછળ નીકળી ગયા છો. તમને જે તૈયાર મળ્યું છે એ થાળી પીરસાઈ છે, તમારે જમી લેવાની છે. નવો કોઈ સ્વાદ, નવી કોઈ દુનિયા, નવી કોઈ જિંદગી ટ્રાય કરવાની તમારી તૈયારી જ નથી. એમાંય કશું ખોટું નથી. તમને એમ જીવવું હોય તો એ તમારી ચોઈસ છે, એમાં પણ કશું જ ખોટું નથી. પણ સવાલ એ છે કે તમને કોઈ બીજો અનુભવ નહીં મળે, તમને કોઈ બીજી દુનિયા જોવા નહીં મળે, તમને કશું એવું નહીં મળે કે જેમાં થોડી નિષ્ફળતા, થોડો સંઘર્ષ, થોડી મહેનતની મજા આવે, તમારા પરસેવાનો સ્વાદ નહીં મળે. આ બહુ અગત્યનું છે. એટલે સપના તો જોવા જ જોઈએ. હું આજે પણ જોઉં છું, અને સપના જોવા માટે આંખો કદી બૂઢી થતી જ નથી. કોઈ એમ કે હવે 50 વર્ષે શું સપના? ના ના, 100 વર્ષે પણ સપનું જોવું. કદી એવું ન માનવું કે સપનું જોવાનો સમય પૂરો થયો. પણ સપનું પૂરું કરવા માટે જાગવું પડશે એટલું નક્કી છે. સૂતા જ રહેશો તો આવશે સરસ મજાના. એક શેઠ હતા, એનો એક ચોકીદાર હતો. પછી શેઠ બહારગામ જવાના હતા. ચોકીદાર સવારે 5:30 વાગે શેઠને ત્યાં આવ્યો અને કહ્યું કે આજે તમે ન જાઓ. એટલે શેઠે કહ્યું કેમ? બધું બેગ તૈયાર છે, ફ્લાઇટની ટિકિટ મારા હાથમાં છે, હું કેમ ન જાઉં? તો કે સાહેબ તમારું ફ્લાઇટ પડી જવાની છે. અરે ગાંડો છે કે તને ફ્લાઇટ પડી જવાની? કે સાહેબ મને વહેલી સવારે સપનું આવ્યું છે. એટલે શેઠે કહ્યું કે એવું બધું ના હોય, હવે અક્કલ વગરની વાત ના કર. તો કે સાહેબ મને જેટલા સપના આવ્યા છે ને એટલા સાચા પડ્યા છે. શેઠે પછી શેઠાણીએ બી કહ્યું કે હવે જવા દો ને, આજે ના જાઓ તો શું તમારું? કે સારું. શેઠ ન ગયા, ફ્લાઇટ પડી ગઈ, શેઠનો જીવ બચી ગયો. શેઠે બીજે દિવસે ચોકીદારને બોલાવ્યો, 5 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું અને કહ્યું કે કાલથી નોકરી પર નહીં આવતો. એટલે પેલાએ કહ્યું અરે કેમ નોકરી પર નહીં આવવાનું? તમે તો મને ઇનામ આપો છો. તો શેઠે કહ્યું કે દોસ્ત તારી જોબ તો જાગવાની છે, તું ચોકીદાર છે, તારે જાગવું જોઈએ. તને જો રોજ સપના આવતા હોય તો એનો અર્થ એમ કે તું રોજ ઊંઘી જાય છે. એટલે ભલે તું મારો જીવ બચાવવાનો ઇનામ લઈ જા, પણ નોકરી તો નહીં હવે રે તારી. આપણી જોબ શું છે આપણે નક્કી કરવાનું છે, અને જોબ સાથે જોડાઈને જે કંઈ થઈ શકે તે કરવાનું છે. હું ગઈકાલે હોસ્પિટલમાં હતી અને GLF ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં બોલવા જઈ શકી નથી. એટલી બધી મારી પીઠ પકડાઈ ગયેલી. આઈ હેડ ટુ ગો ટુ અ ફિઝિયોથેરાપી હોસ્પિટલ. અને આજે સવારે મને સર્વેશ્વરભાઈએ ફોન કર્યો ત્યારે મેં કહ્યું હું નીકળી ગઈ છું, તમે ચિંતા ના કરો, હું પહોંચી જઈશ. મારો ગોલ છે તમારા સુધી પહોંચવાનો, તો મારી શારીરિક પીડાને મારે ઇગ્નોર કરવી જ પડે. હું મને મારી જાતને ના તાળી ના પાડશો, હું મારી જાતને પંપાળીને બેસી રહું ને તો મને પણ અધિકાર છે. હું હવે એટલા પૈસા કમાઈ ચૂકી છું કે હું કદાચ 4-5 કાર્યક્રમ કેન્સલ કરું તો મને પોસાય. સવાલ પૈસાનો નથી, સવાલ મારા કમિટમેન્ટનો છે. અને આજે જ સવારે મારા મિત્રનો મેસેજ આવે છે કે આઈ એમ શ્યોર કે તને બહુ જ સખત પીડા હશે, બાકી તું કમિટમેન્ટ કેન્સલ કરે એવું મેં સાંભળ્યું નથી. મારા પિતા ગુજરી ગયા એના બીજા દિવસે હું રાજકોટમાં હતી. મારી મા ગુજરી ગઈ, એને સ્મશાનમાં પહોંચાડી અને હું બીજા દિવસે સુરત હતી. કેમ? કારણ કે મને ખબર છે કે આ 2000 લોકો જે જીવે છે ને એ વધારે અગત્યના છે. જે ગયા એ બહુ મહત્વના નથી. એ તો ગયા, એમને આપણે સુંદર રીતે સ્વધામ પહોંચાડ્યા, આપણી જવાબદારી, આપણી જોબ પૂરી કરી. મારી મા મારી સાથે રહી જ્યાં સુધી જીવી ત્યાં સુધી. મારા પિતાને કેન્સર હતું, એમની મેં છેક સુધી સેવા કરી.
એમની સેવા કરવા માટે મેં મારું મકાન વેચી કાઢ્યું. આ બધી કથા એટલા માટે નથી કરતી કે હું કેટલી મહાન છું. આ બધી કથા હું એટલા માટે કરું છું કે તમારી પાસે આવા સવાલો આવશે, આવી ચોઇસીસ આવશે, આવા ગોલ આવશે, આવા સપના આવશે. તમારે એમાંથી પસંદગી કરવાની આવશે અને ત્યારે કશુંક આવું સાંભળ્યું હશે ને તો એ ક્યાંક તમારા રેફરન્સમાંથી નીકળી આવશે. આ સ્ટોર કરજો, ફેંકી નહીં દેતા. હમણાં ને હમણાં કદાચ કામ નહીં એ લાગે, બહુ કંટાળો આવશે, પણ જિંદગીમાં જ્યારે ચોઇસ કરવાની આવશે ને ત્યારે આવા રેફરન્સીસ બહુ કામ લાગશે. માટે આ પ્રયાસ, આ પ્રવાસ, આ મહેનત થઈ રહી છે. હરિવંદના કોલેજને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તમને શનિવાર સવારે બોલાવીને આ હોલના પૈસા ખર્ચીને, મારા પૈસા ખર્ચીને તમને બોર કરે. એમનો રસ એટલો જ છે કે તમે જ્યારે પણ જિંદગીમાં તમારી જાતને એક સવાલ પૂછો ત્યારે એના 6 જવાબ હોય તમારી પાસે, જેમાંથી તમારે એક પસંદ કરવાનો હોય. અને આ 6 જવાબો હું આપું, જય વસાવડા આપે, ભદ્રાયુભાઈ આપે, ફલાણા આપે, આ આપે, તે આપે, બધાના પોતપોતાના જવાબો છે. એમાંથી તમારે તમારો જવાબ જાતે બનાવી લેવાનો છે, કમ્પોઝિશન કરીને. બધાના પોતાના જવાબ છે. કોઈને રેડીમેડ જવાબ નથી મળતા कि कभी किसी को मुकम्मल जहां नहीं मिलता, कहीं जमीन तो कहीं आसमां नहीं मिलता. ऐसा नहीं कि तेरे जहां में प्यार नहीं, बस जहां उम्मीद हो उसकी वहां नहीं मिलता. थैंक यू सो मच. Ma'am, excuse me, ma'am. Here. Yeah, Aside, ma'am. ma'am. Good noon. એક last question, please. જરૂર, મારો એક જરૂર, ઈચ્છા છે. મેડમ, આપણે બધાય એવું સમજીએ છીએ કે જાણીએ છીએ કે તમારી જેમ અમને ઘણાએ સલાહો આપી છે કે તમે તમારા માતા પિતા સાથે જેટલા ફ્રેન્કલી રહેશો એટલા એ તમને સમજી શકશો, તમને એમને સમજી શકશો. કરેક્ટ. અમે એ વસ્તુ સ્વીકારીએ છીએ કે હા બરોબર છે, આપણે આપણા માતા પિતા સાથે બધી વાતો શેર કરતા હોઈએ કે એમને આપણા જે કાંઈ કરીએ છીએ, કરવાના છે એ બધી વસ્તુ પ્રત્યે અવેર રાખીએ છીએ. છતાં માતા પિતા ક્યાંક ને ક્યાંક આપણને રિસ્ટ્રિક્શન્સ આપતા હોય છે કે ભાઈ આ વસ્તુ રહેવા દે, નો કર. તો આપણે એ વસ્તુ કરવી છે, આપણી ઈચ્છા છે, આપણી ડિઝાયર છે, અને માતા પિતા એગ્રી થાય એવી પણ આપણી ઈચ્છા છે. તો માતા પિતા એ વસ્તુ સ્વીકારે એ માટે અમારે શું કરવું, એના માટે તમે કંઈ કહેશો? ધીરજ રાખવી. સૌથી પહેલો જવાબ એ છે કે ધીરજ રાખવી. એટલા માટે બેટા કે માતા પિતા જ્યારે ના પાડે છે ને ત્યારે એની પાછળ એમની જિંદગીના 50 વર્ષ છે, 60 વર્ષ છે. એમને એ જે તમારે કરવું છે એમાં રહેલા ભયસ્થાનો, એમાં રહેલા સવાલો, એમાં રહેલી સમસ્યાઓ, એના પરિણામોની પણ કદાચ ખબર છે. બને કે એ ખોટા પડે, પણ 100 માંથી 90 માતા પિતા ખોટા નથી પડતા. કેટલી બધી દીકરીઓને આપણે એવી જોઈએ કે એમને પાર્ટીમાં જવું હોય, રાતના મોડા આવવું હોય, ત્યારે એ માતા પિતાને ખબર છે કે આ દેશમાં દર 8 મિનિટે એક સ્ત્રી રેપ થાય છે. દરેક માતા પિતા એવું ઈચ્છે કે એ રેપ થનારી છોકરી એની ના હોય. ઈચ્છે કે ના ઈચ્છે? ઈચ્છે, એ વાત તો બરાબર છે મેડમ. સો એની ચિંતા, એની કાળજી, એના રિસ્ટ્રિક્શન્સ, એના સમય, એના ઉંમર અને એના ભયને અનુસાર છે. તમારી ફ્રીડમ, તમારી ઈચ્છા, તમારી ઝંખનાઓ, તમારી ઉડવાની ઈચ્છા, આ બધું તમારી ઉંમરને અનુસાર છે. આ ક્યારે ભેગું થાય કે બંને જણા થોડું ચાલે, થોડી એક જગ્યાએ આવે? તો આપણે એવું કહી શકે ખરા કે ભાઈ આપણા પેરેન્ટ્સ આપણામાં થોડોક વિશ્વાસ રાખી શકે, એમણે આપણને ઉછેર કરીને મોટા કર્યા છે, તો એમને ખબર છે. જે તમે મને કહી શકો છો એ શાંતિથી બેસાડીને તમારા પેરેન્ટ્સને પણ કહી શકાય. પ્રશ્ન શું થાય છે કે તમારી પેઢી ઉશ્કેરાઈ જાય છે, તને મારામાં વિશ્વાસ જ નથી. આ ભાષા જ નથી, આ રીત જ નથી મા બાપ સાથે વાત કરવાની. મેક ધેમ સિટ ડાઉન. તમે સામે સરસ રીતે બેસાડીને એની સાથે એટલી વાત કરો કે એક વાર તો ભરોસો કર, ઇફ થિંગ્સ ગો રાઈટ કરજે, ના જાય તો નહીં મોકલતી ફરી વાર. એક વાર તો પ્રયોગ કરવો પડશે ને જિંદગીમાં. એ વસ્તુ બરાબર છે, તમે હમણાં જેમ કીધું એ પ્રમાણે. કે મારો બીજો ક્વેશ્ચન એવો છે કે કોઈ પણ છોકરી કાંઈ કરવા માંગે છે તો સમાજ અને સોસાયટી અને એના પેરેન્ટ્સ એને એમ કહે છે કે ના ના, મારી દીકરી મારા માટે દીકરાઓ પુરવાર થઈ છે. થઈ ગઈ વાત. તો એટલે એ જ હું કહું છું મેડમ કે એ વાત તમે જે કીધી તો એ વાત પ્રત્યે હું એવું
પૂછવા માંગુ છું તમને કે શું કોઈ પણ દીકરી જો આવું કરવા માંગે છે કે હું મારી રીતે પુરવાર થઈ બતાવું, તો એની રીતે તો સાચી છે જ, તો સમાજનો દ્રષ્ટિકોણ એના માટે બદલાય એ માટે એને હાલો એક વ્યક્તિ છે એમ વિચારશે કે ભાઈ હું દીકરી તો છું જ, સારી દીકરી તો પુરવાર થઈ છે, દીકરોય પુરવાર થવા માંગુ છું, તો એને દ્રષ્ટિકોણ બદલવા માટે એને પોતાને શું કરવું પડશે? ફરીથી ધીરજ રાખવી પડશે. મેં જ્યારે મધુરિમામાં લખવાનું શરૂ કર્યું ત્યારે મધુરિમા એક સ્ત્રીઓની પૂર્તિ હતી અને મને રવિવારમાં ન લખાવા માટે મને મંગળવારમાં નાખવામાં આવી. સ્કર્ટ કેવડા પહેરવા ને લિપસ્ટિક કઈ લગાડવી ને રેસીપી કઈ હોય ને પતિને કેવી રીતે ખુશ રાખવો અને બેગ કઈ વાપરવી ને આ જ માહિતી એમાં આવતી હતી. એમાં મેં એક કોલમ ચાલુ કરી જેનું નામ હતું એકબીજાને ગમતા રહીએ. આ કોલમ આજે પુરુષો વાંચે છે મધુરિમા મારી કોલમ વાંચવા માટે. સ્ત્રીઓની પૂર્તિ મેં પુરુષોના હાથમાં જોઈ છે. કેમ? તો કે હું ન્યુટ્રલ લખું છું એવું પ્રસ્થાપિત કરતા મને 7 વર્ષ થયા. આજે આ પોપ્યુલારિટી છે, આજે મને લોકો બોલાવે છે. પહેલા દિવસે કોઈએ મારામાં ભરોસો નહોતો કર્યો. પહેલા દિવસે તો મારા પર એવા કાગળ આવતા હતા કે બૈરા બગાડવાના બંધ કરો એમ. હવે પુરુષોને લાગે છે કે હું એમના પક્ષમાં પણ બોલું છું. હવે મેન રીડર્સ છે, હવે મેન અપ્રિશિએટ કરે છે, હવે પુરુષ પ્રશંસકો છે મારી પાસે. પણ ત્યાં સુધી પહોંચવાનો એક રસ્તો છે અને તમારે ચાલવો જ પડે. તમે એક અમદાવાદથી નીકળો એટલે તમે સીધા રાજકોટ લેન્ડ કરી શકતા જ નથી ને લેન્ડ કરો તો પણ તમારે આકાશમાંથી પ્રવાસ તો કરવો જ પડે છે. આંખ મીચીને ઉગાડો, આપણી પાસે કોઈ શેતરંજી નથી કે આંખ મીચીને ઉગાડો એટલે તમને ત્યાં પહોંચાડે. સો વેટ, કીપ વોકિંગ, ટ્રસ્ટ યોર સેલ્ફ. જાતમાં વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. લોકો આવીને થેન્ક યુ